હા, તમે કહેશો આ ઘટના શું હતી? એટલે તમે અહીંયા ઊભા હતા ડોગ સાથે? એટલે હું જસ્ટ મારી ડ્યુટી પતાવીને સિવિલમાંથી આવી રહી હતી અને મેં હમણાં જસ્ટ અહીંયાથી હું ઉતરી અને મેં જોયું કે એને એકદમ જ સ્વેલિંગ અને એવું થોડું લિક્વિડ પડી રહ્યું છે એના મોઢામાંથી. એટલે મેં તરત જ શ્રીરામ ચેરિટેબલ વાળાને ફોન કર્યો. અચ્છા, તો તમને શું લાગે છે કે આવા કેટલા જાગૃત નાગરિકો ગાંધીનગરમાં અને ગુજરાતમાં હોવા જોઈએ? આવા બધે જ હોવા જોઈએ. હું બધાને જ કહું છું કે પશુઓ આપણી જોડે જેટલા બી છે આપણી જવાબદારી પર છે, કેમ કે બોલી નહીં શકતા આપણું, એટલે આપણાને જ એમની માટે બોલવું પડે, થોડું ધ્યાન રાખવું પડે. તમે એક રોટલી બનાવો છો તો એક રોટલી આપવામાં બી કંઈ એવું રાખવાનું નહીં, આપી દેવાનું. અને એમને કોઈ બી જાતનું આમ મતલબ મારવાનું તો નહીં જ, એટલીસ્ટ તમે એટલું તો ધ્યાન રાખવું જ પડે. અને બહુ એવા ઓછા લોકો હોય છે કે જે આવી રીતે કોઈ ઘાયલ પશુને જોઈને હેલ્પ કરવા માટે. બહુ જ ઓછા લોકો. અમારી નજર તમારા ઉપર પડી કે તમે એક નોબલ કોઝ માટે ઊભા છો, એટલે હેડ્સ ઓફ કે તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો. થેન્ક યુ.